નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય પરિવાર દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જે વિષય આવે છે એનો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। કોઈ પણ એક પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના જે પાઠ્યક્રમો અથવા તો એમાં જે અભ્યાસક્રમ છે એની હું તમને થોડીક પૂર્વ માહિતી આપી દઉં। તો આ વિષયની અંદર કુલ 21 પ્રકરણ મૂકવામાં આવેલા છે, જેને આપણે કદાચ વિભાગ જો વાઇઝ વહેંચવામાં આવે તો 1 થી 7 નંબરના જે ચેપ્ટર છે એ ભારતનો ભવ્ય વારસો કે સંસ્કૃતિ એના અનુસંધાનમાં મુકાયેલા છે। પ્રકરણ 8 થી 14 જે ભૌગોલિક એટલે કે ભૂગોળને લગતા પાઠ છે, અને પ્રકરણ 15 થી 21 જેને અર્થશાસ્ત્ર કહી શકાય એ પ્રકારના ચેપ્ટર મૂકવામાં આવેલા છે। હવે જો બોર્ડની જે પરીક્ષાઓ આવે છે એ બોર્ડની 10મા ધોરણની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન જે વિષય છે લેખિત તમારે 80 માર્ક્સનું પેપર આવશે। 80 માર્ક્સને કેવી રીતે આમાં વિભાજિત કરવામાં આવ્યા છે તો 1 થી 7 જે ચેપ્ટર છે એમાંથી કુલ 25 ગુણનું પૂછાશે। પ્રકરણ 8 થી 14 નંબરના સુધીનું પ્રકરણ છે એમાંથી પણ 25 ગુણનું પૂછાશે, અને છેલ્લો વિભાગ જે અર્થશાસ્ત્રનો છે 15 થી 21 ચેપ્ટર એમાંથી કુલ 30 ગુણનું પૂછાશે। એમ કરીને 80 ગુણનું પેપર તમારે બોર્ડમાં આપવાનું રહે છે। હવે જો દરેક ચેપ્ટરનો પણ ગુણભાર હોય છે, પણ એ દર વર્ષે આમ જોવા જાય તો બોર્ડ બ્લુપ્રિન્ટ ચેન્જ કરતું હોય છે, સમય અને સંજોગો અનુસાર એ નિર્ણય લેવા સ્વતંત્ર છે, એટલે અત્યારે આપણે એ બાબતમાં કોઈ ઉતરવા માંગતા નથી। પણ હવે તમે જુઓ, વધારે ગુણનો જે ભાગ છે એ અર્થશાસ્ત્રનો છે, એમાંથી આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને એ ચેપ્ટરનો ક્રમાંક છે 15, જેનું નામ રાખવામાં આવ્યું છે આર્થિક વિકાસ। જો શરૂઆત કરીએ એ પહેલા હું એક નાનકડી ચર્ચા કરું। પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ પ્રકારની હોય છે। ફરીથી એ જ બાબત, દરેક વ્યક્તિની દરેક સવાર અલગ અલગ પ્રકારની હોય છે। આ બાબત ઉપર આજે મારે, તમારે અને દેશના દરેક નાગરિકે વિચારી એના અનુસંધાનમાં યોગ્ય ઉપાયો હાથ ધરવા જરૂરી બન્યા છે। પહેલાં તમે એને સમજી લો કે એ શું કહેવા માગે છે। આ જે મેં બાબત તમને કીધી કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ પ્રકારની હોય છે, એમાં તમને પૈસાદાર અને ગરીબ વચ્ચે રહેલી બહુ જ મોટી અસમાનતા સમજવાનો પ્રયત્ન કરવાનો છે। પૈસાદાર જે લોકો છે, તમે જાણો છો કે તમામ પ્રકારની સુખ સંપત્તિથી સમૃદ્ધ કહી શકાય, ભરપૂર કહી શકાય એવું જીવન જીવી રહ્યા છે। સમજી શકો છો કે જે પૈસાદાર, જે ધનાઢ્ય, જે અબજોપતિ છે એ લોકોનું જીવન શું છે એકવાર તમે વિચાર કરી લો। એનો ખોરાક, એનો પોશાક, એની રહેણી કહેણી, પરિવહન માટે વપરાતા એના સાધનો, ટૂંકમાં એનું જે જીવન છે એમાં કંઈ જ કમી નથી, બધું જ છે। જ્યારે એ જ દેશ, એ જ દુનિયાની અંદર એવા કેટલાય લોકો છે જેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ, એના પર પણ આપણે વિચાર કરવાની જરૂરિયાત છે। આ ગરીબ લોકો જે છે તમે જાણી શકો છો કે રોજ એના માટે સવાર શું લઈને આવે છે, બસ પોતાના અસ્તિત્વનો ટકાવવાનો એને સંઘર્ષ જ કરવાનો રહ્યો છે।
સાહેબ, એક જ વાક્યની અંદર હું તમને કહી દઉં, 2 ટાઈમ એને બિચારાને ખાવા પણ મળતું નથી. આવા આપણા દેશની અંદર કરોડોની લોકોમાં સંખ્યા. શું છે આ બધું? પૈસાદાર લોકો એને કોઈ જ કમી નથી, ગરીબ લોકો એને બિચારાને કંઈ છે નહીં, આપ્યું એને પુષ્કળ આપ્યું, નથી એને કંઈ નથી. આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો એનો ઉપાય શું ખરો? હા, જવાબ છે. તો એના માટે તમારે પહેલાં આખું અર્થતંત્રનું જે માળખું છે દેશનું, એને વધારેમાં વધારે સારી રીતે ઊંડાણપૂર્વક સમજવું પડે અને એને અનુલક્ષીને ઉપાયો હાથ ધરવા પડે. તો આજે આપણે હવે જે ચર્ચા કરીશું એ તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. આર્થિક વિકાસનો અર્થ શું? જો આર્થિક વિકાસનો અર્થ તમને હું સમજાવું એ પહેલાં તમે એક વાત સમજી લો. વિકાસ શબ્દ હમણાં થોડા સમયથી, આમ તો ઘણા વર્ષથી પ્રચલિત બન્યો છે. વર્તમાન સરકારનું એક સૂત્ર પણ છે, તમને ખબર છે, સૌનો સાથ સૌનો વિકાસ. તમે જાણી શકો છો કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થયો, શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થયો, આરોગ્ય ક્ષેત્રનો વિકાસ થયો. ટૂંકમાં દેશની અંદર દરેક ક્ષેત્રનો વિકાસ થતો જાય છે. પણ એક વસ્તુ ખાસ અહીંયા આપણે સમજવી છે કે વિકાસ જે છે એ માત્ર આર્થિક જ નહીં, સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આ બહુ જ મોટી વાત છે. સીધી ભાષામાં તમને અત્યારે હું એક ઝડપથી સમજાય એવું કહી દઉં તો વિકાસ એમાં માત્ર રાષ્ટ્રીય આવક વધતી હોય એ નહીં, સમાજની અંદર પણ પરિવર્તન આવવું જરૂરી છે. સામાજિક માળખું જે છે એમાં પણ પરિવર્તન જરૂરી છે. જો કે આપણે 21મા નંબરનું જે છેલ્લું ચેપ્ટર આ ચોપડીમાં આવશે એ આખું સામાજિક પરિવર્તનનું જ છે. એ વખતે આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. બીજું, આજે તમે જુઓ, દુનિયા આખી અને ભારત પણ વિકાસ કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આપણે અહીંયા પહેલો એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું કે શું આર્થિક વિકાસ કહેવાય કોને. તો બરાબર ધ્યાનથી જુઓ અને સાંભળો. જો એક દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. બીજી બાબત, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. અને ત્રીજી અને છેલ્લી બાબત, દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આર્થિક વિકાસનો અર્થ છે. એકદમ સરળતાથી સમજાય એવું છે, બરાબર ધ્યાન રાખજો. આર્થિક વિકાસ એટલે શું? તો આપણે એવું કીધું કે દુનિયાનો કોઈ પણ દેશ હોય એની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. બીજું આપણે એમ કીધું કે એ દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થવો. અને ત્રીજું આપણે એવું કીધું કે જે દેશ હોય એ દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એને આર્થિક વિકાસ કહેવાય. આ જ બાબતને આપણે 3 વિભાગમાં ન વહેંચવું હોય અને એક સળંગ વ્યાખ્યા સ્વરૂપે જો લખવું હોય તો પણ લખી શકાય. જેમ કે તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, તેની સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય અને તેની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. એને આર્થિક વિકાસ કહેવાય. હવે જુઓ, ત્રણેય વસ્તુ હું તમને સરળતાથી સમજાઈ જાય એમ ટૂંકમાં કહું તો રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ વાર્ષિક આવક, એને રાષ્ટ્રીય આવક કહેવાય.
માથાદીઠ આવક એટલે શું? સાંભળજો બરાબર. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક કહેવાય. સમજાઈ ગયું? ફરીથી એકવાર, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લી વાતમાં એમ કીધું કે જીવન ધોરણ. તો હવે જીવન ધોરણ એટલે શું? તમને હું એકદમ સમજાય એમ કહું કે જો ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પરિવહનના સાધનો, વીજળી, સંદેશા વ્યવહાર, આ બધી જ સગવડતાઓનો સમાવેશ જીવન ધોરણમાં કરવામાં આવે છે. ફરી એકવાર તમને હું એકાદ બે ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે આપણે એમ માની લઈએ કે કોઈ એક કુટુંબ, એક વ્યક્તિ છે જેની પાસે સાયકલ પણ નથી, ટૂંકમાં પરિવહનનું કોઈ સાધન નથી. ચલો માની લો કે સમયાંતરે એ કામ કરતો ગયો, કમાતો ગયો અને એની બચત સ્વરૂપે એની પાસે જે રકમ આવી એમાંથી એની પાસે સાયકલ આવી અથવા ચલો સ્કૂટર આવ્યું, જે હોય તે. આને વિકાસ થયો કહેવાય. આને એમ કહેવાય કે જીવન ધોરણ પણ સુધર્યું છે. સમજાઈ ગયું? બીજું એક ઉદાહરણ સાવ સિમ્પલ. કોઈ એવો વ્યક્તિ છે, એવું કોઈ કુટુંબ છે જેના સભ્યને રોજ 2 ટાઈમ ખાવા મળતું નથી. ચલો માની લો કે જેમ જેમ સમય બદલાયો છે, કારણ સંજોગ હવે એ કુટુંબના તમામ લોકોને 2 ટાઈમ ખાવા મળે છે. આને કહેવાય જીવન ધોરણમાં સુધારો થયો છે. આટલી વાત મગજમાં આવી ગઈ? તો હવે જે તમે ખાસ સમજજો, આ બાબત ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે આ જ વસ્તુ પ્રશ્નમાં આવે અને એમ કે સમજાવો. લો, જો પરીક્ષામાં કદાચ એમ પૂછે કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું, સમજાવો. બીજી રીતે એમ કે આર્થિક વિકાસનો અર્થ સમજાવો. ત્રીજી રીતે એમ પૂછવાનો પ્રયત્ન કરે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું શેના પરથી કહી શકાય? એકદમ સિમ્પલ વસ્તુ છે. તમને મેં આર્થિક વિકાસનો અર્થ સમજાવી દીધો એટલે આ પ્રશ્નને સાબિત કરવો આપણા માટે કદાચ રમત વાત છે. છતાંય ફરી એકવાર આ પ્રશ્ન જો પૂછાય તો એના અનુસંધાનમાં આપણે શું કરવું? તો સૌથી પહેલાં તમારે આર્થિક વિકાસની વ્યાખ્યા લખવી પડે. તો વ્યાખ્યા સ્વરૂપે જો આપણે લખવું હોય તો શું બનાવ્યું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, તેની સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય, તેની સાથે સાથે દેશના લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય, એને આર્થિક વિકાસ કહેવાય. તો આ શું થઈ? એની વ્યાખ્યા થઈ. હવે ખાલી વ્યાખ્યાથી પૂરા માર્ક મળતા નથી. તો વ્યાખ્યા લખ્યા પછી બીજા નંબરના પોઈન્ટ ઉપર આપણે શું કહેવું પડે? સાંભળજો. આર્થિક વિકાસને 2 બાબત સાથે લેવા દેવા છે. 1 માથાદીઠ આવક અને 2 જીવન ધોરણ. હવે આવું કેમ? આપણે એમાં તો 3 પોઈન્ટ જોયા, તો આ 2 સાથે લેવા દેવા છે એવું કેમ કીધું? એકદમ સહેલી વસ્તુ છે. માથાદીઠ આવક કોને કહેવાય? આપણે વ્યાખ્યા જોઈ હતી કે દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક કહેવાય. તો સમજો, રાષ્ટ્રીય આવક વધે તો જ માથાદીઠ આવક વધે છે. તો પછી માથાદીઠ આવકમાં વધારો થવો, આ વાક્ય આપણે લઈએ એટલે ઓટોમેટિક આ બાબત એમાં સમાયેલી છે. અને એટલે કહે છે કે આર્થિક વિકાસને 2 બાબત સાથે લેવા દેવા છે. 1 માથાદીઠ આવક અને 2 લોકોનું જીવન ધોરણ. તો આ બીજા નંબર ઉપર આપણે લખવું પડે. ત્રીજો પોઈન્ટ એ પ્રશ્નના જવાબમાં આપણે લખવો પડે. આ 3 બાબતને એક પોઈન્ટમાં સમજાવવાની. જેમ કે ત્રીજો પોઈન્ટ, તો કે દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ આની વ્યાખ્યા.
માથાદીઠ આવકની વ્યાખ્યા લખી નાખવાની. ફરી હજી એક વખત શું બનાવી હતી આપણે કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. 5મા નંબરના પોઈન્ટમાં આપણે હમણાં જ કીધું તું, કરો યાદ, કે જીવન ધોરણમાં સમાવિષ્ટ બાબતો કઈ અલગથી પણ 2 માર્કમાં પૂછી શકાય, 1 માર્કમાં પૂછી શકાય. તો જીવન ધોરણમાં સમાવિષ્ટ બાબતો મેં તમને હમણાં એમ કીધું કે વ્યક્તિને પ્રાપ્ત થતા ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, વીજળી, સંદેશાવ્યવહાર, આ બધી જ સગવડતાઓનો સમાવેશ જીવન ધોરણમાં કરવામાં આવે છે. લખાઈ ગયા 5 પોઈન્ટ આ રીતે. હવે સાંભળજો, છેલ્લે આપણે સાબિતી આપવી પડે. સાબિતી કેમ? તો આપણે મેં હમણાં એમ કીધું, પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું શેના પરથી કહી શકાય? તો અહીંયા સાબિતી આપણે છેલ્લે આપવી પડે કે જો ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક વધી છે, માથાદીઠ આવક પણ વધી છે અને એની સાથે સાથે દેશના લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. આ પરથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સમજ પડી ગઈ? તો આ ટોપિક આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. આજે આપણે જે આ એક ટોપિકમાં ચર્ચા કરી એમાંથી માત્ર એક જ પ્રશ્ન નીકળે છે અને એ પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસનો અર્થ સમજાવો અથવા ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું શેના પરથી કહી શકાય. આ એક પ્રશ્ન, એમાં મેં તમને જે બાબતો સમજાઈ એ તમે સમજવાનો પ્રયત્ન કર્યો હશે. આ વિડીયો જે છે, આ લેક્ચર તમારે સમયાંતરે વારંવાર 1 વાર 2 વાર 3 વાર સમય મળે એમ જોતા જવું. અર્થશાસ્ત્રનો ટોપિક છે, જેમ જેમ સમય જાય એમ ભૂલાતું જતું હોય છે, પણ તમે વારંવાર જો એનું રિવિઝન કરતા રહેશો તો તમને આ ટોપિક એકદમ સરળ લાગશે અને લાંબા સમય સુધી યાદ પણ રહેશે. આજે પણ હું તમને એક ચોખવટ કરું કે આમાંથી કોઈ જ તમારે હોમવર્ક કે વગેરે કંઈ કરવાની અત્યારે જરૂરિયાત નથી. નવા વિડીયો લેક્ચરમાં નવો જ્યારે મારો લેક્ચર આવે ત્યારે પણ આપણે એક નવો ટોપિક શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ.